એની સાથે ભૂખ મરો હતો. અત્યારે તો જીવવા જેવો જમાનો છે. અત્યારે બહુ સારું હોય માણસને ખાવા મોટું એવું કલેક્શન છે આમાં. વિવિધ વસ્તુઓ તમે જો પ્લાસ્ટિકની ફોનને ટેકનોલોજી આવી ગઈ પછી આ સીડી અને ડીવીડીનું મહત્વ ઓછું હોય. પણ 1000 વાળું ટીવી છે, 2000 વાળું ટીવી છે, 1600માં સાયકલ જોવાનું પસંદગી આવે તો એ પ્રમાણે તમે અહીંથી ખરીદી કરી શકો. 1000 રૂપિયા કોઈ પણ ફોન. એ બધી પહેલાં આપણી રવિવારી હાસી હતી ને એ આપણે ભૂતનાથ બાજુ કરાતી. સસ્તી રેન્જમાં મળશે અમારા પાસે એરબડ બધું. ભાવના 200, 250, 150 તો કાઢેલી હોય વસ્તુ વેચી છે. બીજું તો શું હોય? લેમન બનાવે છે કાકા આપણા માટે. મોજ આવી જાય એમ. તો આ ફેવરેટ કલેક્શન છે કેમ કે કોઈન તમે જો ઇન્ડિયન કોઈન છે 50 રૂપિયા મળે. 50 રૂપિયા મળી જાય ફોન. હા, દર રવિવારે 250 રૂપિયા છે. ISI માર્કા વાળું. સરસ સરસ. ISI માર્કા વાળા બધા. વ્યસન ન હોય ને તમે જીવી શકો તો તમે પેલા તો કેમ છો મિત્રો? મજામાં. હું છું અત્યારે જુનાગઢમાં અને આજે છે મિત્રો રવિવાર. 11:30નો ટાઈમ થઈ ગયો છે અને હું મિત્રો અત્યારે આવ્યો છું સ્પેશિયલી એક તમને માર્કેટ બતાવવા માટે. આ સાઈડ તમે જોઈ શકો છો આઝાદ ચોક અને અહીંયા હિસ્ટોરિકલ આ બિલ્ડિંગ છે આઝાદ ચોકની બાજુમાં ગર્લ્સ હાઈસ્કૂલ. અને આ બાજુ તમે જોવો ને મિત્રો તો દૂર સુધી તમને અહીંથી માર્કેટ દેખાશે. તો આપણે ખાસ અત્યારે આવ્યા છે સન્ડે માર્કેટમાં જ્યાં સેકન્ડ હેન્ડ વસ્તુઓ તમને મળી જશે, નવી વસ્તુઓ મળી જશે. અને ખાસ કરીને મિત્રો અત્યારથી જે 15-20 વર્ષ પહેલાં જે વસ્તુનો ઉપયોગ થતો એ બધી વસ્તુ તમને જોવા મળશે. જો તમે સેકન્ડ હેન્ડ કપડાં મળી જશે તો તમે અલગ અલગ ટી શર્ટ, બેલ્ટ, તમારા જીવન જરૂરિયાતની દરેક નાની મોટી વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક આઇટમથી લઈને ઉનાળાનો ટાઈમ છે અત્યારે તો આ ટોપી તમને મળી જશે. વિવિધ ટોપીઓ છે, વિવિધ વસ્તુઓ તમને જોવા મળશે ખાસ કરીને અહીંયા કે બીજે ક્યાંય તમને ના જોવા મળે. મોટું એવું કલેક્શન છે આમાં. વિવિધ વસ્તુઓ તમે જો પ્લાસ્ટિકની આ છે કેમ કે માર્કેટમાં તમે અલગ અલગ જગ્યાએ ગોતવા જાઓ એના કરતાં એક જ જગ્યાએ તમને દરેક વસ્તુ તમને મળી જાય એક સાથે. બરાબર. અલગ અલગ વાસણ છે, કેબલ છે, કપડાં બધા છે, પેન્ટ, ટી શર્ટ. આ સાઈડ ગંગાના હોસ્પિટલ. કેમ કે મિત્રો તડકાનો ટાઈમ છે અત્યારે 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે. પણ આ ખાસ કરીને તમે જુનાગઢમાં હો તો તમને એડ્રેસ ખ્યાલ જ છે. જુનાગઢથી બહારથી તમે વિડીયો જોતા હો તો તમે પાછળ આપણે આઝાદ ચોક જોયું. આ આઝાદ ચોકથી આપણે ચિત્તાખાનાનો રસ્તો છે આ બાજુ. તો આ બે સાઈડ માર્કેટ ભરાઈ છે તો તમે ક્યારેક આટો મારી શકો. વિવિધ કપડાં જોઈ જાઓ. આ આપણે કેસેટ અત્યારે મિત્રો તમે જો આ ડીવીડી ને ઓલા પેનડ્રાઈવ ને બધા જમાનામાં મેમરી કાર્ડમાં આ વસ્તુ જોવા નથી મળતી અત્યારે. કેસેટ, વિવિધ કેસેટનું કલેક્શન છે આમાં. ક્યાંથી આવો? આવ્યા છે. હા, આ હું કેસેટું હે ને? હા, 10,000 રૂપિયાની કેસેટ. તમે જો ફોનને ટેકનોલોજી આવી ગઈ પછી આ સીડી અને ડીવીડીનું મહત્વ ઓછું હોય. પણ તમારી પાસે જો રેકોર્ડર કે ટેપ હોય ટેપે જવા બાબા લઈ શકો તમારે. ભાઈ દર રવિવારે આવો તમે? હા, દર રવિવારે. દર રવિવારે. અને દર વખતે આ કેસેટ ની બધું વેચવાનું હોય. હા, સાયકલો ને કેસેટો ને બધું. આ સાયકલો પણ છે. શું ભાવ છે સાયકલ અલગ અલગ? દરવાજા, બારી સબ બેચતે. બરોબર. તો રવિવારે મિત્રો આવો તમે તો વિવિધ વસ્તુ તમને અહીંથી ખરીદી માટે ઓપ્શન મળી જાય. જોવો તમે અલગ અલગ ઘડિયાળ ને નવું નવું કલેક્શન તમને જોવા મળી જાય. ફોટો ફ્રેમ તમે જોઈ શકો આ બધું. અને આ બધા છે આપણે સ્પીકર અને હોમ થિયેટર ત્યાં તમને ભાગ્યે જ અત્યારે ક્યાંક જોવા મળશે. 1000 વાળું ટીવી છે, 2000 વાળું ટીવી છે, 1600માં સાયકલ અને બાકી નાની નાની વસ્તુ આપણે જોતા જઈએ. આ બધા આપણે જે બાઇક પાર્ટના અલગ અલગ એસેસરીઝ, મડગાર્ડ, ટીવીના રિમોટ અલગ અલગ. કાકા બેઠા છે કેમ કે ઘણીવાર મિત્રો છે ને વાત કરતા આપણે શરમાઈ કેમેરો ચાલુ હોય. આ મિત્રો વાત કરશે. લ્યો ભાઈ, આપણા રિમોટ છે 20-20 રૂપિયા ભાઈ. જેને ગમે ને લેવા હોય અહીંયા આવજો. રિમોટ ને બીજું આપણી પાસે જો બહુ કલેક્શન છે. તમે જો ઇલેક્ટ્રોનિક ને અલગ અલગ રિમોટ, સ્વિચ બોર્ડ થી લઈને તમારે તમે ટૂંકમાં આવો ટેપ 200 રૂપિયામાં ટેપ ઓરિજિનલ.
બરોબર Four 200 wheeler રૂપિયામાં top ટેપ. આ બાજુ ટેપ તમે જો, આ ટેપનો વિશાળ ઓરિજિનલ બધા આવશે. કુલર છે. શું નામ તમારું ભાઈ? અમિતભાઈ દર રવિવારે આપણે આજ દર રવિવારે આવે. હું ગયો તડકો કેવો છે દરરોજ કરતા, પણ ટ્રાફિક એ આપણે જોવા મળે છે એ પ્રમાણે. એ મિત્રો કેપ પહેરી છે તો એ તડકો અત્યારે છે ભયાનક, થોડું થોડું વાદળ થયું રહી છે. અહીંયા તમે જોવો ભાઈ, તમે જો આ વિશાળ એવું વોચનું કલેક્શન છે, અલગ અલગ તમને વોચ. આ બધી ચાલુ કન્ડિશનમાં બધું મિક્સમાં છે સામાન, બરોબર. તમારે જોવાનું પસંદગી આવે તો એ પ્રમાણે તમે અહીંથી ખરીદી કરી શકો. અલગ અલગ જો નવી વોચે છે, જૂની છે. તો મિત્રો રવિવારીમાં ખાલી ઇલેક્ટ્રોનિક વસ્તુ નહીં, પણ અહીંયા સેકન્ડ હેન્ડ, ન્યૂ, અલગ અલગ વિવિધ વેરાયટી તમને જોવા મળશે. આ બાજુ જોવો તમે મિત્રો, વિશાળ કોર્ટનું બિલ્ડિંગ છે અને આપણે આગે માર્કેટ. આ બાજુ પહેલાં હોસ્પિટલ હતી જૂની, અને અત્યારે છે મિત્રો આ વિશાળ બિલ્ડિંગ તમે જોઈ શકો આ બાજુ. પણ ખાસ કરીને માર્કેટની જે બધી વસ્તુઓ છે ને તે જોવા જેવી છે. આપણે જોઈએ આ બાજુ વિવિધ ફોટો ફ્રેમ, અલગ અલગ વસ્તુઓ તમે જોઈ શકો. મોબાઈલ એ વેચો, મોબાઈલ વેચો. હા, અમારે નહીં, આ જૂનામાં નવા અમે- જૂના જૂના ચાલુ કન્ડિશનમાં છે. ચાલુ કરી. હા બરોબર. શું છે ભાવ? 1000 રૂપિયા કોઈ પણ ફોન. તો મિત્રો અહીંયા તમે હે ને ફોને મળી જાય આપણે સેકન્ડ હેન્ડ ચાલુ કન્ડિશનમાં સસ્તા ભાવમાં. સરસ સરસ. આ 3 ફોન છે, બરોબર. અમારી રવિવારી ફર્સ્ટ નંબર છે. 1 નંબર રવિવારે છે ને, બધી વસ્તુ આપણે અહીંથી મળી જાય. મળી જાય જૂનામાં બધી વસ્તુ મળી જાય. બધી વસ્તુ મળી જાય. તમે ક્યાંથી આવો? અમે અહીંના જ છીએ જુનાગઢ. એ બધી પહેલા આપણી રવિવારી હાસી હતી ને ઈ આપણે આ ભૂતનાથ બાજુ કરાતી. ભૂતનાથ ભૂતનાથ પાસે પછી છે. અમે આ રવિવારી અહીંથી કાઢીને અહીંયા પછી તમે અહીંયા આવો. હા બરોબર. એટલે અહીંયા આપણે અત્યારે ટ્રાફિક વધારે છે. હા તરાપી. તો આગળ અહીંથી આ બાજુ તમે જો, અહીંયા ચિત્તાખાના ચોક આવેલો છે આગળ. તો જાય ફટાફટ. મોબાઈલના કવર છે વિશાળ રેન્જમાં, બધી વસ્તુ સસ્તી રેન્જમાં મળશે અમારા પાસે એરબડ બધું. તમારું નામ ભાઈ? સાજીદ. સાજીદભાઈની દુકાન છે અહીંયા, અને મસ્ત ઇલેક્ટ્રોનિક સસ્તી રેન્જમાં મળશે એરબડ, તમારે જે જોઈએ એ. દુકાન કરતા તમને સસ્તી રેન્જમાં ને સારી ક્વોલિટીમાં. એક નંબર ક્વોલિટી, 2 દી લગી બેટરી આલે એરબડમાં. સરસ. તમે જોવું ના રવિવારે પડે. જોવો કે કાયમી ગમે ત્યારે જોયું હોય ત્યારે એની ટાઈમ તમે આવો આ જગ્યાએ, બરોબર. એક નંબર માલ મળશે મસ્ત. આ જો મિત્રો, તમારા જૂના ફોન હોય તો એની બેટરી, અલગ અલગ કેબલ, અને આ વિશાળ રેન્જમાં તમે જો આ નેક બેન્ડ મળી જાય છે. પણ ખાસ તમે અહીંયા આવો તો બધી જગ્યાએ તમારે ચેક કરવાની પોસિબલ થાય અથવા ના થાય, તમારે જોઈન્ટ લેવાનું. ટૂંકમાં ઘેરે પહોંચવાને ચાલતું ના હોય એવી વસ્તુ પણ અહીંયા મોસ્ટ ઓફ હોઈ શકે. અલગ અલગ વસ્તુઓ, સ્પીકરથી લઈને તમે અહીંયા આવો તો તમને ટૂંકમાં આઈડિયા આવે કે કઈ કઈ વસ્તુ અહીંયા છે, તો એ પ્રમાણે તમે લઈ શકો. નાના મોટા જો વિશાળ રમકડાની રેન્જ દુનિયા. અને આ બાજુ આપણે વાસણ ભંડાર. સામેની સાઈડ તમે જુઓ આ હિસ્ટોરિકલ બિલ્ડિંગ, વિવિધ રેન્જમાં તમને બેગ મળી જાય. ભાવના 200, 250, 150, 150 થી લઈને આપણે 250 રૂપિયા રેન્જ મળી જાય તમારે. આપણે ખાલી રવિવારે જોઈએ કે દરરોજ? નહીં, કાયમી ઊભા રહીને. કાયમી અહીંયા ઊભા કાયમી તમારે ઊભા રહી તમે આવો. બેગ તમે જો વિશાળ રેન્જમાં છે, અલગ અલગ સાઈડ બેગ ને. પણ સ્પેશિયલી રવિવારે આવવાનું કારણ કે રવિવારે મોટી સંખ્યામાં પબ્લિક હોય. અહીંયા ભંગાર માર્કેટ હોય ને, જૂનું ભંગાર ને બધું મળી જાય અહીંયા. હેલો, મજામાં? જય ગિરનારી. ભાઈ બિચારા બોલી નહોતા શકતા, પણ એમની જે ખુશીને સંવેદના વ્યક્ત કરી, રામ રામ કીધા આપણી યાર. તો એ ઇમોશન છે ને મિત્રો એકબીજાને જોડે છે. લસણ મળી જાય છે, જૂના કપડાં 50 રૂપિયા, સોના 2, અલગ અલગ વસ્તુ જોવો તમે. પેન્ટ, ટી શર્ટ, ટોપી અને વ્હાઇટ શર્ટ ઇમ્પોર્ટેડ, બહુ સારી ક્વોલિટીમાં. રવિવારે જોવું કે? સરસ સરસ. એટલે મારું કહેવાનું કે રવિવારે આવવાનું ખાસ કારણ એ કે તમને ખૂબ વિશાળ સંખ્યામાં તમને અહીંયા કલેક્શન જોવા મળી જાય. ખાલી કપડાં જ નહીં, પણ ઇલેક્ટ્રોનિક કે ફોન કે કોઈ પણ વસ્તુ જોવો તમે. અહીંયા બેઠા છે કાકા. ક્યાંથી આવો?
સાગરીમાંથી વેચવા આવું છું. હા જૂનો ભંગાર પકડી રાખો, વાંધો નહીં. વસ્તુ કાઢેલી હોય વસ્તુ વેચી છે, બીજું તો શું હોય? હા. જૂની પુરાની વસ્તુ આ હોય. પત્તી છે, રિમોટ છે, આવું બધું હોય, કચરો કાઢીને વેચી. નાનકડું કલેક્શન છે, પણ આમાંથી તમારે કિંમતી સામાન આમાંથી મળી જાય. અને મળી જાય તો મળી જાય. ગોતતા આવતા હોય ને ગોતતા ઊભી હોય મળી બધી, જાય, તમે જો. મળી જાય કબાડીમાં જાય. એટલે તમારે ખાસ મુલાકાત તમે લ્યો તો કાકાની જેવું તમને બરોબર આપણે સપોર્ટ કરવો જોઈએ. ચાલો કાકા, અલગ અલગ વસ્તુ કાકાભાઈ સામાન છે, તમે અલગ અલગ તમે જો આ મોબાઈલના કેસ છે, કેબલ છે, શંખ જુઓ તમે. ક્યાંથી આવો? અહીંયા હા. કેટલા વર્ષોથી આ ઊભો? અહીંયા ઉભો તો 1.5-2 વર્ષથી ઉભો રહું છું. 1.5-2 વર્ષથી. તો આ બધું સામાન પહેલા તમે ભેગો કરો હા ડેરીમાં આવે અને એમાંથી વ્યવસ્થિત સારું લાગે હા, સારું એ લાગે પ્રમાણે એ તમે પ્રમાણે. અહીંયા હા લઈ આવો તમે. હા. બરોબર. ઘડિયાળ છે. ચાલો, હા. ધન્યવાદ. હા તો આવો મિત્રો ગમે ત્યારે રવિવાર તો અલગ અલગ તમે મુલાકાત લ્યો, વિવિધ વસ્તુ તમને જોવા મળી જાય. શર્ટ છે. હવે આપણે અહીંથી જવું છે આગળ, કેમ કે આપણે અડધી કલાકથી મસ્ત આપણે બજાર જોઈ આપણા જુનાગઢ શહેરમાં જ, અને સેકન્ડ હેન્ડ ને નવી વસ્તુ વિવિધ વસ્તુ તમને મળી જાય. તો આપણે હવે કંઈક ઠંડુ પીએ મિત્રો, ઉનાળાનો ટાઈમ છે તો જઈએ આપણે આગળ અહીંથી. અને આ બાજુ એ વિશાળ માર્કેટ છે, તમને સામે સવારનો બ્રેકફાસ્ટ ખાણીપીણીથી લઈને બધી વસ્તુ મળી જાય છે. અને આ બાજુ છે ટોટલ શૂઝ માટે, શૂઝની બધું વસ્તુ મળી જાય. તમે મિત્રો તમે જોઈ શકો છો ચિત્તાખાના આ સાઈડ હિસ્ટોરિકલ મોસ્ટ છે, પણ આપણે જે અહીંનું જે ગુલાબ શરબત છે સ્પેશિયલી લેમન લીંબુ માર્કે એ આપણે પીવા જઈએ. કઈ જગ્યાએ? આ છે એવરેસ્ટ અને એક્ઝેક્ટ આ ચિત્તાખાના ચોક સામે આ ચિત્તાખાના પોલીસ ચોકી. અને આપણે આવી ગયા ભાઈ એક ભાઈ લીંબુ લેમન બનાવી નાખો મસ્ત. આ આપણે રેડ છે સાદી લેમન, લીંબુ લેમન, સાદી સોડા, પણ આની આપણે ફેમસ છે લીંબુ લેમન. વર્ષોથી લીંબુ લેમન બનાવે છે કાકા આપણા માટે. આ નાખ્યું આપણે લીંબુ અને હવે સોડા. આપણે કેટલાક વર્ષોથી પ્રખ્યાત થઈ છે, 60 વર્ષ અહીંયા. બરોબર. જો અહીંયા ડેટ લખી છે 1964. બરોબર. તો શરૂઆતમાં કેટલો ભાવ હોય છે? 10 પૈસાથી. બરોબર. 10 પૈસાથી લઈને અત્યારે આપણે 25 રૂપિયા. પણ જે ટેસ્ટ છે, અને ખાસ કરીને મિત્રો ઉનાળામાં તમે એક લીંબુ લેમન પીઓ તો મોજ આવી જાય એમ. અને આ જે મેન ચિત્તાખાના ચોક, ફ્રૂટથી લઈને તમને બધી વસ્તુ મળી જાય છે. આ બાજુ ઢાલ રોડ, અને આ જે અહીંનું એવરેસ્ટનું ફેમસ લીંબુ લેમન. સુપર. કેમ કે હું મિત્રો લગભગ 8-10 વર્ષથી આવું છું, બહુ સારું. તો મિત્રો તમે જો અહીંયા ટેપથી લઈને ઘડિયાળથી લઈને દરેક નાની મોટી વસ્તુ તમને મળી જાય. શું કીધો ભાવનો? 650. અને બીજા ઘણી બધા અહીંયા નાના મોટા છે આપણે. હા બરોબર. આના 100-150 એ તમે પહેલાં તમારે જોઈને ચેક કરીને ચેક થઈ જાય કે ચેક ના થાય? ચેક ના થાય. હા બરોબર. બાકી આ ચેક થઈ જાય નવી વસ્તુ. બરોબર. આ બાજુ તમે જો એન્ટિક વસ્તુઓ છે બધી અલગ અલગ. અત્યારે તો જોઈ આપણે ના મળે. વિશાળ કલેક્શન, અલગ અલગ સ્પીકર, હોમ થિયેટર. આ સિસ્ટમ તમે જો કંઈક ડિફરન્ટ જ છે, ફિલિપ્સ કંપનીની. મોનિટરથી લઈને અલગ અલગ તમે વસ્તુઓ તમને મળી જાય. તો અહીંયા મિત્રો ખાસ કરીને આવવાનું કારણ એ જ છે કે જે અલગ અલગ જે એન્ટિક વસ્તુઓ છે ને, જે તમને ક્યાંય જોવા ના મળે એ વસ્તુ તમને અહીંયા અલગ અલગ એન્ટિક વસ્તુઓ, જૂની નવી બધી વસ્તુઓ તમને જોવા મળી જાય. અહીંયા જોઈએ આપણે જો આ વિશાળ કલેક્શન. તમે આમાં જોવ તો તમને જે વસ્તુ લાગે પસંદ તો આમાંથી તમે લઈ શકો. બાજુમાં કાકા હોય ભાઈ આપણે નાની નાની દુનિયાની વસ્તુ હોય, તમે આમાં સિલેક્ટ કરીને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. આ છે ટાટા સ્કાયનું સેટઅપ બોક્સ, ફિલિપ્સનું આ કોમ્બો. આ તો બહુ પહેલાં આવતું ને કાકા, ઘણા વર્ષો પહેલાં. આ જૂની યાદ છે. જો અત્યારે
ફોન ને ટેકનોલોજીના જમાનામાં આ વસ્તુ ક્યાંય આપણે બહુ રેરમાં જો પણ આ જે કલેક્શન છે મિત્રો એ આપણું આ કહેવાય ને તો આ ફેવરેટ કલેક્શન છે. કેમ કે કોઈન તમે જો ઇન્ડિયન કોઈન છે રાજા મહારાજાના ટાઈમથી લઈને અત્યાર સુધીના, બરાબર, વિશાળ કોઈનનું કલેક્શન છે અહીંયા. આમાં એક આના આવી ગયા, 5 આના આવી ગયા, આ બધા જૂના 1 રૂપિયો, આ પણ બધા જૂના કોઈન, અને આ બધી નોટ. કેમ કે અત્યારની જે જનરેશન છે ને એને મિત્રો આ બધું વસ્તુનો અમુક ખ્યાલ ના હોય કે પહેલાં કેવા સિક્કા ને બધું જે યુઝ થતું છે વ્યવહાર માટે, બરાબર. પછી આપણે સિક્કાનો ભાવ અલગ અલગ 10 રૂપિયા 15 રૂપિયા વધીને 20 રૂપિયા, બરાબર. હા, પાવલી છે, આ બધા જો આ સિક્કા તમને ક્યાંય જોવા નહીં મળે, રેર સિક્કા છે. તો તમારે ખાસ આ કોઈન કલેક્શન તમે કરતા હો તો સ્પેશિયલી અહીંયા તમે આવો, દર રવિવારે તમે આવો હોય, બરાબર. તો આ વિશાળ તમને કલેક્શન, કેમ કે હું મિત્રો ઘણા વર્ષોથી આ કોઈન કલેક્શન કરું છું, ઇન્ડિયન કોઈન હોય કે બહારના કોઈન હોય, એટલે આપણે ખાસ ઇન્ટરેસ્ટ વધારે. તો તમારે કોઈન લેવા હોય તો કાકાને મળવાનું, બરાબર. આ છે આપણે આખી સેકન્ડ હેન્ડ માર્કેટ, અલગ અલગ તમે જો વીટીઓથી લઈને અલગ અલગ નાના મોટા ગાર્મેન્ટ બધી વસ્તુ તમને મળી જાય. આપણે મેઇન આ કોઈન કલેક્શન જોવાનું હતું, એટલે તમારે કોઈન લેવા હોય ખાસ કરીને જૂના નવા તો તમે અહીંયા આવી શકો, લઈ શકો. બાકી તો આ બાજુ જો આપણે જોઈએ ટ્રાફિક, આ ભાઈ પાસે જો, આ ભાઈ પાસે ખજાનો છે આખો ટોટલી. બધા ફોન કેટલામાંથી કેટલા સુધી મળી જાય આપણે? 50 રૂપિયા મળે. 50 રૂપિયા મળી જાય ફોન. હા, દર રવિવારે આવો? દર રવિવારે. બરોબર. હા, આ અલગ અલગ આપણે કીપેડ ફોન છે, 50 રૂપિયા ફોન મળે. બરોબર. 50 એટલે આપણે ચાલુ બંધ થાય આવે આમાં, બધું વસ્તુ આવે. પણ હવે 50માં તો મિત્રો વિચારો કાંઈ ના મળે, બરોબર છે. છતાંય આ ઘણા ખરા કીપેડામાં ફોન છે. આ ટૂંકમાં એક હવે આવા ફોન કોઈ નથી વાપરતું, હું કયો? હા, એવા ફોન કોઈ વાપરે, જરૂરિયાત હોય તો અહીંયા આવે એને મળી શકે. હા, નાના માણસો હોય ને આને હાટ રાખે. હા, એ તો સારી વસ્તુ છે. બીજું આપણી પાસે આ 100 પીસ ને બધું. હા, 100 પીસ ને બધું છે. ક્યાંથી આવો તમે? બધું કેમેરા આવે છે ને જુનાગઢ. સારું. કેમ કે મિત્રો પહેલાં કીપેડ ફોન વપરાતા, હવે કાંઈ કીપેડ ફોન અત્યારે યુઝ થતા નથી, ટચ સ્ક્રીનનો જમાનો છે. પણ અહીંયા આવો તમે ખાસ કરીને તો તમને આ કીપેડ ફોન તમે લઈ શકો 50 રૂપિયામાં. ચાલુ બંધ નીકળે, બંધ પણ નીકળે. નાના બાળકોની સાયકલથી લઈને બધી વસ્તુઓ આપણે રાખવા માટે, ખાટલામાં રાખવા માટે કેટલી વસ્તુ છે, અલગ અલગ વેરાયટી મળે છે ને એમાંથી તમારી શું રિક્વાયરમેન્ટનું છે એ તમને મળી જાય અહીંયા. બહુ હાઈફાઈ તો તમે માર્કેટ ના કહી શકો, પણ વસ્તુ તમને એન્ટિક મળી જાય અહીંથી. ઘડિયાળથી લઈને અલગ અલગ કલેક્શન, ચશ્માનું વિશાળ કલેક્શન છે ભાઈ પાસે. મજામાં લાસ્ટમાં આપણે છે બધા નવા જૂના કપડાં, અલગ અલગ ટોપી છે ભાઈ પાસે, હેલ્મેટ છે. 250 રૂપિયા આઈએસઆઈ માર્કા વાળું. સરસ. આઈએસઆઈ માર્કા વાળા બધા દુકાનમાં તો આ બજારમાં મળે આ વસ્તુ 750 રૂપિયા એમઆરપી થી ચાલુ થાય છે. જી. અને 1500-2000 લગીની રેન્જ મળે. બરોબર. આપણે અહીંયા કઈ વેરેન્ટેડ લાગતું નથી, દુકાન વેરેન્ટેડ, એટલે આપણે 250 રૂપિયામાં પોસાય છે. જી. 400 દર રવિવારે તમે ઊભો અહીંયા? દર રવિવારે 50માં મળી જાય. કાર્ગો પેન્ટ, જીન્સ. જુનાગઢની બજાર સસ્તી છે. જી. અહીંયા જ ઊભો તમે કે રવિવારીમાં ઉપતા પહેલા? ના, પેલા રવિવારીમાં ઉપતા, પછી અહીંયા ચિત્તાખાના રોડમાં છે, ભંગાર બજારમાં આવી ગયા. સરસ. અહીંયા તમને કપડું સસ્તામાં મળી જાય, 10 રૂપિયાથી માંડીને 50 રૂપિયા, 100 રૂપિયા. ટીવી બંધ છે, બાકી આનો અત્યારે 3500 5.1ની સિસ્ટમ છે ફિલિપ્સની. જય ગિરનારી. જય ગિરનારી. હું કયો બાકી મજામાં? મજા. ખરીદી કરવા નીકળ્યા? આ રવિવારે જોવા આવ્યા. સરસ. આપણે એટલા ખાસ આવ્યા કે અહીંયા રવિવારીમાં જે વસ્તુઓ મળે છે સેકન્ડ હેન્ડ નવીથી લઈને, આપણે આવીએ તો વિવિધ વસ્તુ જોવા મળે. જે વસ્તુ અત્યારે ક્યાંય હમણાં આપણે કોઈન જોઈએ તો નાના બાળકોને ખબર છે ને કે પહેલાં કેવા સિક્કા વપરાતા ને 1 આના ને 2 આના, જૂનું ચલણ ને બધું જોવા મળે. હા, આ સૌથી જૂની માર્કેટ એ છે ને? આ જૂની રવિવારે કહેવાય, સસ્તું ને સારું. તમે ક્યાંથી? જુનાગઢથી આપણે કણજડી. સરસ. તો આપણે મિત્રો ઓલમોસ્ટ માર્કેટ અહીંયા પૂરી થઈ ગઈ, બરાબર. લાસ્ટમાં તમને થોડી ઘણી કપડાં ને બધું જોવા મળી જાય સેકન્ડ હેન્ડમાં. આ બાજુ બેગ તમને મળી જશે. અહીંયા રમકડાની સ્ટોલ સુપર. તમે જોવો મસ્ત એવી નાની જગ્યામાં દાદાજીએ કલેક્શન ગોઠવું છે.
જૂના નવા અલગ અલગ મસ્ત નવા જ રમકડા છે ટોટલી, પણ બહુ સુપર. તો આવો તમે ગમે ત્યારે રવિવારીમાં તમારી રમકડાની બહુ વિવિધ મોટી કેટેગરી છે. મજામાં બાકી સારું જો. તો આપણે છેલ્લી હવે કાકાની શોપ જોઈ, રમકડાનું વિશાળ કલેક્શન. આવો આટો મારો તો ગમે ત્યારે તમે લઈ શકો અહીંયાથી. અને છેલ્લે આપણે કાકા બેઠા હતા, હું ગયો મજામાં. અત્યારે ટુવાલ ને વેચે, ટુવાલ છે આ આપણે ઓછાડ અલગ અલગ. ક્યાં ગામથી આવો? સોમનાથ પાટણથી. વાહ વાહ, તો જય સોમનાથ. વંથલીથી આવો? હા. આ નજીક રાખુલામાં? હા, વંથલીથી. વંથલીથી આવો? હા. ખરીદી કરવા આવ્યા હતા? હા હા, ખરીદી. સારું, શું ખરીદી કરી? કપડાં ખરીદી રેડીમેડ કપડાં લીધા જૂના. રેડીમેડ કપડાં લીધા? હા. સારામાં સારું. બાકી અહીંયા બહુ સારું કલેક્શન છે, કપડાથી લઈને દરેક વસ્તુ મળી જાય. હા, જૂની બધી માલ સામાન મળે. સાહેબ છે ને લગભગ આ છેલ્લા 10 વર્ષ આ અહીંયા ભરા. પહેલા ન ભરાતી, દવાખાનું હતું ને ત્યારે ન ભરાય. તો જૂની માર્કેટ કઈ આપણે? જૂની માર્કેટ તો આપણે જૂનામાં જૂની માર્કેટ હોય ઐતિહાસિક, કે આપણે જે ભંગાર બજાર હા આપણે- એ જૂની જૂની રાજાશાહી, રાજાશાહી. રાજાશાહી નવા વખત. તો એટલે ન્યાય આપણે આ લોખંડનો જ બધો સામાન મળે, હા, બધું બધી mixમાં મળી જાય. હા, જોજો તમારે જૂનો Total. સામાન મળી જાય. હા, કબાટ, ફર્નિચર. અને ખાસ કરીને હું કહું તો તમારો અનુભવ ગયો, મારા જેવડા તમે હતા એ ટાઈમમાં, હા. તઈનો માહોલ કેવો હતો અત્યાર કરતા? તેની સાથે ભૂખ મરો હતો. અત્યારે તો જીવવા જેવો જમાનો છે. અત્યારે બહુ સારું હોય, માણસને ખાવા ટેકનોલોજી ને બધું સંસાધનો તો એ ઓછા કપડા હતા. બપડા રેડીમેડ ફેસિલિટી બધી મળે અત્યારે. ત્યારે એ એટલું બધું ત્યારે નહીં. એવું નતું સાહેબ, પેટમાં પૂરું ખાવાય ન મળતું. પણ આપણે અમારા જેવા છોકરાઓ કે ભાઈ અત્યારે તો બધી સગવડ છે પણ લોકો ખુશ નથી અત્યારે. લોકો પહેલા પાસે પૈસા ટકા ઓછું હતું પણ લોકો ખુશ હા, હતા. અત્યારે મોંઘવારી સાહેબ એવી છે ને એટલે માણાના બે છેડા ભેગા છે. કામ કરતા કરતા ભેગું નથી. હા બરોબર. મોંઘવારી એવી છે ને. સાચી વાત. બાકી હકી રીતે વ્યસન ન હોય ને તમે જીવી શકો તો તમે પેલા કરતા અત્યારનું મોટો દુશ્મન વ્યસન જ છે માણસ. વ્યસન છે, મોબાઈલનું મોટું વ્યસન. મોટામાં મોટું. સાચી વાત. સાચી વાત. કેમ કે ત્યારે આપણે તમે મોબાઈલ નહીં જોયો પણ અત્યારે નહીં. નાના બાળકો હોય તેના હાથમાં ટચ સ્ક્રીન મોબાઈલ હોય. 2 લાખના મોબાઈલ પચાસ માગીને ખાવા વાળા પાસે 2 મોબાઈલ લાખ હા માગીને ખાવા વાળા પાસે મોબાઈલ વગર. હા, મોબાઈલ વગર ના. ચાલો ખૂબ ખૂબ ધન્યવાદ. હા, સાચી વાત. આ જો આપણે ખાસ બાપારે વાત કરવાનું કારણ કે જૂના લોકો હારે આપણે વાત કરીએ ને તો એ ટાઈમનું આપણે ઐતિહાસિક બધી માહિતી મળી જાય. હા. બરોબર ને? અને ગમે જ્યારે તમે આવો મિત્રો, તમે જુનાગઢમાં છો કે જુનાગઢની બહાર તમે હો તો અહીંયા સ્પેશિયલી તમે જે આ માર્કેટ છે સેકન્ડ હેન્ડ એન્ટિક માર્કેટ, નવી જૂની ઘણી બધી વસ્તુઓ મળી જાય. આપણે પણ ગમે ત્યારે તમે આવો તો ખાસ મુલાકાત લેજો. બાકી કેવો લાગ્યો તમને વિડીયો? નવા હોય આ ચેનલમાં તો જરૂરથી ચેનલને લાઇક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. કેમ કે આ ચેનલમાં મિત્રો તમને મળશે ગુજરાતી ભાષામાં અલગ અલગ વિવિધ ફરવાના સ્થળો. તો મળીએ મિત્રો એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહેજો આ બ્લોગમાં, અને નવા હોય તો જરૂરથી ચેનલને ફોલો કરજો. અને જરૂર મિત્રો કમેન્ટમાં બતાવજો કે આ જે આપણે સેકન્ડ હેન્ડ માર્કેટ હતી એ તમે અહીંયા તમે આવેલા છો, અને ના આવેલા હોય તો મોસ્ટ વેલકમ. તો મળીએ મિત્રો એક નવા બ્લોગમાં. અને લાસ્ટમાં તમને એક આ બિલ્ડિંગ બતાવી દઉં. આ છે નવાબ ટાઈમની આ લાઇબ્રેરી જૂની, બરાબર. તો રીડિંગ માટે ને અહીંયા તમે આવી શકો. અને આ બાજુ છે ખાદી ભંડાર. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.